આ તું વઈ જા નહીં, તું વઈ જા. ખાલી એટલી જ વાર છે, જો આવવા દો ખાલી. હવે છે ને, હવે આટામાંથી ખાસમાં સટકી ગઈ છે ને હવે ઉપરનો મારો ખાલી થઈ ગયો, કેમ કે હે ને 5 થી 10 રિક્ષા આઈ થિંક મને એવું લાગે અહીંયા આ રસ્તો અમારે આ લોકેશન એક તો માન શૂટ કરી હોય એમાં તમને મજાક લાગે. કાંઈ અમે આવીએ હા જોતી હતી निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. હાય પબ્લિક, હર હર મહાદેવ. બધાને કેમ છે? બધા મોજમાં ને? ભાઈ હું ઈચ્છું છું કે ભાઈ તમે બધા મોજમાં જ હો અને બધા મોજમાં જ હોય, કેમ કે ભાઈ સેડ તો ભાઈ આમ બધા ભાઈ કેવા પૂરતું છે ને મારે સાચે રિયલિટીમાં આમ કેવા પૂરતું ભાઈ. હા મોજમાં છું ભાઈ, જિંદગી ના છે ને તમને ખબર જ છે ઓલરેડી મને ખબર છે. સો ભાઈ એક આપણે કહેવા માટે એમ થાય કે ભાઈ હા ભાઈ તમે ખુશ છો, કે ભાઈ હા તમે ખુશ રહ્યો. ભાઈ જાદુ હું કંઈક જાજુ જ્ઞાન નથી આપતું એવું કંઈક સ્ટાર્ટિંગમાં મને એવું લાગે છે. A few moments later. અત્યારના હાઈવે ઉપર ભાઈ તડકા ખાવા આવ્યા છીએ બેહવા, અને આ પણ મારી હારે છે. હવે આમાં એવું છે કે આ ભાઈને કંઈ કામ છે નહીં, મારે અત્યારે કંઈ કામ છે નહીં, એટલે આ ભાઈ છે ને ખોડાદાથી આવ્યો છે તડકો ખાવા માટે, અને હું ઘરેથી આવ્યો છું તડકો ખાવા માટે. ખબર નહીં યાર હું યાર ભાઈ મજા છે ભાઈ તડકો ખાવાની છે ને, આ મજા જ એક અલગ છે ને આ મજા છે ને બધાને દેવા માંગીએ છીએ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. મજા આયા બોલતો કોણ ये मजा है. એ મજા આયા. એન્ડ છે ને આ રોડ થી હમણાં હલન ચલન ગાડી જાજુ હે? વધી ગઈ છે. વધી ગયું હે થોડું ભાઈ. આ જગ્યા અમારી ખાસ છે, પણ હમણાં થોડાક દિવસો થોડાક નહીં બહુ જાજા દિવસો થઈ ગયા આપણે અહીંયા આવ્યા જ નથી. હા આવ્યા જ નથી લગભગ છે ને 20 દિવસ તો થઈ ગયા છે. બાકી અમે અહીંયા જ હોય. આ અમારી છે ને એક લોકેશન થઈ ગઈ હતી, કાંઈ અમે આવીએ હા તો અમુક જોવાની જોતી હતી अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. જોતી હતી. આની અંદર કેપ્ચર થઈ છે. હવે ઇન્દ્રજીવી લાગતી ઝૂમ હતી. કરજો ઝૂમ એટલે યાર હા છે ભાઈ, મને ગામમાં અમે આવી રીતના પર્સનાલિટી બનાવીને તો ભાઈ બધા જોતા રહી કે લા હાડા કોણ છે આ? પેલા એ હું તારી ગેટ માં આવી બોલે ને મારા પોલીસ વાળા હોતે જોતા હતા કે આ ઓલો વાળા છે કોણ? અલા પોલીસ વાળાને બધાયને ખબર છે. આ તું વઈ જા નહીં, તું વઈ જા. આની તો કમી હોય જ. આ હે ને આખા વ્લોગ માં મારે ઉપર આવ્યો તો, કોરું નથી જવા દીધું, ઉપર આવ્યો તો ઈ. હું કે પેલા આને જવા દે, જા એક ગઈ તો ઘટાય. હિન્દી બ્લોગમાં છે ને અમારા બ્લોગ નથી આવતા, કેમ કે અમે ગુજરાતી કન્ટિન્યુ કર્યું ને તો હિન્દી બ્લોગ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ગયું છે. એટલે શું કહેવાય એલું એક ટાઈપનું થઈ ગયું ને એના જેવું. એમાં ભૂલ આપણી નથી તો ઈ લોકો સપોર્ટ કરતા નથી તો આપણે પછી શું કન્ટેન્ટ બનાવીએ? ના એમાં એવું છે કે એલ્ગોરિધમ છે ને ભાઈ, આપણે બોલીએ ને હિન્દી અને જે ડેઈલી બીજા હિન્દીવાસી બોલે ને તો જાજો ફરક પડે. બરોબર? एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके જાજા ફરક પડે. તો ગાઈઝ અત્યારના હિન્દી બ્લોગ માટે અમે એક વિડીયો બનાવીએ છીએ, તમે જલ્દી ચેક કરી લેજો. ઓલું જો અહીં ખૂણામાં ડિસ્ક્રિપ્શનનું બટન છે, દબાવી દેજો. ખૂણામાં હમણાં કંઈક બીજું થઈ જાય. સમજ રહ્યો ના? એટલે કામ કરી નહીં તારું. સાઈડમાંથી નીકળી જવાનું, ઊભી આયા જ હું, કેમ કે આ રોંગ સાઈડ આવને પાવર કરવાનો પાછો. બાકી ઊભી જાઉં અમે ઓલા બાયપાસ ઉભા એની જેમ ઓલાની દાદે मैं भी नाचा मेरे को दो
કે ચોરોળ વાળી જોઈ જાય ને તો મારો પીછો મૂકશે ને મારી યાર ઘેર ઉડી આવી છે તારી બેન પહેલા ના 4 વાર થી તો પછી કઈક હા ઓલો રીત હોય કાઈ હા 4 વાર મેં કેટલા રૂપિયા દીધા એને કહેજે કે હું કાલથી તમારી જગ્યાની બાજુમાં હું ઊભી રહી હા મારી નોકરી તમારી બાજુમાં હવે મારી વારી છે ઉપર રેવા દે ન્યા નહીં ના લાગી જાય માથામાં ઠોકી દે ક્યાંક રેવા દે એટલે રેવા દે खोपड़ी तोड़ साले का કંટ્રોલ કેટલામાં છે છઠ્ઠો હાથમાં હોય છે ટ્રેક્ટર વાળો એલા યાર પત્તર ખાંડી હાવ ક્યાં જાવ તારે એલા પણ આખો રસ્તો હતો અહીંયા ક્યાં ન્યા જા હે તું એલા એવડો રસ્તો તું જોતો ખરી એલા નાઈ ઢળાય ને ભલે ને અહીંથી આપણે જ્યાં ઉભા હોય ત્યાંથી જ આને નીકળવું હોય મારા હારા આને લે હા પણ શું છે ભાઈ હું તારે મારી હમણાં બૂટ ઉપાડી નો હવે રિક્ષા વાળો નીકળો ના ભાઈ એટલે જો હું તને હે ને ગેરંટી આપું કે હું છે ને બૂટ ઉપાડીને પાછળ ઘા કરી જો અને જો ફેરો ને હું તો લાઈક કર ડિસલાઈક કરો આવી રીતના ખેંચીને ધાડ દઈને મારી છૂટું હવે આવવા દે ખાલી એટલી જ વાર છે જો આવવા દો ખાલી હવે હે ને હવે આતામાંથી હાથમાં સટકી ગઈ હે ને હવે ઉપરનો મારો ખાલી થઈ ગયો કેમ કે હે ને 5 થી 10 રિક્ષા આઈ થિંક મને એવું લાગે કે खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा કે ગઈ હે ને આપણે હિન્દુ લોક ની હાવ પતેરી ઠોક નાખીએ ને હવે આવે તો હવે તો જોવા જ જાય હવે જો હવે આગળ જો આવવા દે ખાલી साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो આવે જ લાગે ઉપર ચડ્યો હે કાઈ નહીં આવ્યો અને આવ્યો તું જો ને બીજો આવ્યો જો નહીં તું નહીં ખાઈ આવવા દે નહીં એટલે અમે મજાક લાગે અહીંયા આ રસ્તો અમારે આ લોકેશન એક તો માન શૂટ કરી હોય એમાં તમને મજાક લાગે સો હે ગાઈસ હું ઘરે છું અત્યારે એન્ડ અહીંયા સુધી તમે જોયું છે ને તો તમને છે ને હસીને પેટમાં દુખતું હશે અત્યારના ભાઈ નહીં જોયું હોય ને આખો તો ભાઈ બેડ લક તમારું તો ગાઈસ અત્યારના એવું છે કે મને નીંદર આવે છે એન્ડ મારે છે ને અત્યારના બેગ પેક કરવાનું છે કપડાં પેકિંગ કરવાના છે હું ક્યાં જાઉં છું એ છે ને નેક્સ્ટ વ્લોગમાં તમને ખબર પડી જશે અત્યારના બહુ જ ઓલું છે વાયરલ છે એન્ડ ભાઈ કાલના વ્લોગમાં જોઈ લેજો ને સમજી લ્યો ને અત્યારે એક તો નીંદરમાં હું બોલું તમને હું સમજાય એટલે યાર આવું છે બધું તો અત્યારના તો કેટલા વાગ્યા ભાઈ અત્યારે વાગ્યા 10:07 થઈ મારા મોબાઈલમાં ઘડિયાળના કાંટામાં વાગ્યા 10:10 થઈ 19-20 કઈ તો 19-20 નો ફરક છે ये 19-20 का फर्क है 19-20 का फर्क है હા 19-20 નો ફરક છે ગુજરાતીમાં બોલો તમે ગુજરાતી 19-20 નો ફરક છે 19-20 જ થાય ને એમ જ થાય તો નહીં ગામડાની ભાષામાં કઈક અલગ થઈ 19-20 જ થાય 19-20 છે ને ગુજરાતી આમ શુદ્ધ લાગે એટલે 19 ને 20 નો ફરક છે હા તો 19 ને 20 નો ફરક છે ગામડાના નહીં છે નહીં છે 19 અને 20 નો ફરક છે 19 ને 20 નો ફરક છે તમને ડોફાવ સમજાય છે કઈ ગામડાની ભાષા એટલે ભાષા ગાઈસ હજી તો ભાઈ હું કંટ્રોલ કરું છું કે અમને સમજાય કેમ કે જે અમદાવાદથી જે મારા ફ્રેન્ડ છે ને એને જે આ શબ્દ તો એમ લાગે કે ભાઈ અંતરિક્ષમાંથી પડ્યો લાગે એમ
બટ ભાઈ ધીરે ધીરે સમજાઈ જશે. તમે કન્ટિન્યુ જોશો ને તો બધું તમને ધીરે ધીરે સમજાઈ જશે. અત્યારના વાગ્યા છે 10 ને 10 ની આસપાસ. એન્ડ કપડાં મારે પેકિંગ કરવાના છે. વિચારું છું શું ઓકે. તો અત્યારના છે ને અત્યારના પેકિંગ નથી કરતો હું કપડાં, કેમ કે ભાઈ મારે સૂઈ જવું છે, વિડીયો એડિટ કરવાનો બાકી છે, થંબનેલ બનાવવાનું છે, પછી જાજુ કામ કરવાનું છે અત્યારના. તો આજના બ્લોગ માટે બસ આટલું જ. તે મળીએ બીજા બ્લોગમાં. બાય, સી યુ, ટેક કેર, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. Closed doors, I'm a fool for your love.